દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન બધું થઈ જાય છે ત્યારે શું કરવું કે આ બધું અટકે? નથી. એ છેલ્લા સ્ટેપ્સ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોય ને ત્યારે આપણને ભાવ હોય નહીં, છતાંય ખોટું થાય તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાતાપ લઈએ તો ઘૂસાઈ જાય. બસ ખોટું થાય તો આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તે જ્યારે એ કર્મ પૂરું થવા આવ્યું, તે જ્યારે એક કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે મય ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને ખરાબ કાર્ય થાય. નહીં તો એ કાર્ય હજુ અધૂરું હોય, આપણને ઊંધું કરવાનો આવો ભાવે થાય અને ઊંધું કાર્ય થાય ખરું, બેવું થાય. આ બધું કરવાનો ભાવ ના થાય અને ઊંધું થઈ જાય તો આપણે જાણવું કે હવે આનો નક્કી છેડો અંત આવવાનો થઈ ગયો. એના ઉપરથી અંત ખબર પડે એટલે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડો બિફોર. બનવાનું હોય તેના પડઘા પહેલેથી પડે. સોનાનો હેતુ પણ દેખાવામાં ભૂલ. તમારાથી લોકો દુભાય છે કે પ્રશ્ન કરતા દુભાય છે તરત પછી તરત ખબર પડી જાય છે કે પ્રશ્ન કરતા તરત ખબર પડે એમ કે ત્યારે શું કહું તું? પછી પ્રશ્ન કરતા પ્રતિક્રમણ કરવું. દાદાશ્રી ભણ્યા પછી પ્રતિક્રમણ કરી લઈએ તો શું વાંધો? કે તું સારો છે ને બસ એટલું જ તો જોઈએ. પ્રશ્ન કરતા હેતુ સારો છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું? પ્રતિક્રમણ તો કરવું પડે. પેલાને દુઃખ થયું ને અને વ્યવહારમાં લોકો કહેશે ને જો આ ભાઈ કેવી ધણીને દબડાવે છે, પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય પણ શું કામનો? એ ચાલે નહીં. હેતુ સાવ સોનાનો હોય તો અમારે પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધાય મહાત્માઓની ઈચ્છા છે. હવે જગત કલ્યાણ કરવાની ભાવના છે, હેતુ સારું છે પણ તોય ન ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડા ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છો ને, એવા આ કપડા ઉપરના ડાઘ છે. આ અમારી ટેપ રેકોર્ડ વાગે, એમાં કંઈ ભૂલ થાય તો અમારે તરત જ એનો પસ્તાવો લઈ લેવાનો, નહીં તો ના ચાલે. ટેપ રેકોર્ડની પેઠે નીકળે છે એટલે અમારી વાણી માલિકી વગરની છે, તોય પણ અમને જવાબદારી આવે. લોકો તો કહે ને કે પણ સાહેબ એ તો તમારી જ છે ને, એવું કહે કે ના કહે? બીજા કોઈ કઈ બીજાની ટેપ હતી એટલે એ શબ્દો અમારે ધોવા પડે. ના બોલાય અવળા શબ્દો. પ્રતિક્રમણ એ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે. એટલે આ તમારી જોડે મારાથી કડક બોલી જવાયું હોય, તમને બહુ દુઃખ ના થયું હોય છતાં મારે જાણી લેવું જોઈએ કે આ મારાથી કડક બોલાય જ નહીં. એટલે આ જ્ઞાનના આધારે આપની ભૂલ માલુમ પડે. એટલે મારે તમારા નામનું પ્રતિક્રમણ કરવું પડે. સામાન્ય લાગે ખોટી એ જ સાચું. પ્રશ્ન કરતા એટલે વાણી બોલતી વખતે આપણને આપણા વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ લાગતું હોય, સામાન્ય એના વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ લાગતું ના હોય તો દાદાશ્રી એ બધી વાણી સાવ ખોટી છે. પણ સામાન્ય ફિટ થાય એનું નામ કરેક્ટ વાણી. સામાન્ય ફિટ થાય એવી આપણી વાણી બોલવી જોઈએ. પ્રશ્ન કરતા આપણે સામાન્ય કંઈ કહીએ, આપણા મનમાં અંદર કશું હોય નહીં, તે છતાં આપણે એને કહીએ તો એને એમ લાગે કે આ બરોબર નથી કહેતા, ખોટું છે, તો એને અતિક્રમણ કહેવાય. જવાબમાં દાદા શું કહે છે કે દાદાશ્રી પણ એને દુઃખ થયું હોય તો આપણે પ્રતિક્રમણ લેવું. એમાં મહેનત જવાની છે. કોઈને દુઃખ કરીને આપણે શું સુખી વાણી જે એક કહેતું હોય અને બીજું કહેતું હોય, ખરાબ લાગે ખોટું લાગે, તેમાં હિસાબના પ્રમાણે વાણી ના નીકળે. વાણી હિસાબ કોની સાથે કેવો હિસાબ છે એની એ પ્રકારે વાણી ના નીકળે. હિસાબ પ્રમાણે નીકળે પણ આપણે એ હિસાબ જોવાનો નહીં. આપણે સામાન્ય દુઃખ આપણાથી આપણે કહ્યું ને કે આ દુઃખદાયી વાણી નીકળી એટલે આપણે પ્રતિક્રમણ કરી લેવાનું. આ દાદા શું કીધું? અહીંયા જ બોલી ગયા. આગળ છેલ્લું પકડો. પ્રતિક્રમણ એ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે.
પ્રતિક્રમણ એ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે. એટલે આ તમારી જોડે મારાથી કડક બોલી જવાય હોય, તમને બહુ દુઃખ ના થયું હોય છતાં મારે જાણે કે આ મારાથી કડક બોલાય જ નહીં. એટલે આ જ્ઞાનના આધારે આપણી ભૂલ માલુમ પડે, એટલે મારે તમારા નામનું પ્રતિક્રમણ કરવું પડે. બરાબર છે. પ્રશ્ન જવાબ આવી ને? તો દાદા બીજી બાજુ એવું વાણી માટે કહેતા હતા કે જેટલું તમે જ્ઞાન પચાવશો એવી તમારી વાણી નીકળશે. એટલે સ્ટેપિંગ છે એવી વાણી તમને આજે અમે બધે અમારું જ્ઞાન પચેલું છે, આ પાટલા જન્મ બોલે છે તો બધાને વાણી પ્રિય લાગે છે. હવે આપણે બોલીએ ત્યારે ખરાબ લાગે છે, એનું કારણ કે પચેલું નહીં ત્યારે જ ને વાણી. થયા છે અશોકભાઈ જોઈન થઈ ગયા છે. ઓકે ચલો વાંધો નહીં. તો જય સચ્ચિદાનંદ અશોકભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જો તમને સામે લાગે ખોટી કે સાચું, હવે ત્યાંથી કાલ ચાલુ કરીશ. અશોકભાઈ તમારું મ્યુટ હશે કદાચ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે હેમાબેન પ્રશ્ન હતો. હેમાબેન અમારો પ્રશ્ન આપણો પ્રશ્ન કહો એમને મારો પ્રશ્ન હતો કે આમ કે છે વાણીનું પ્રતિક્રમણ કરવું પડે, એટલે વાણી કોઈને ખરાબ લાગે, આપણે બોલ્યા હોઈએ તો કોઈને ખરાબ લાગે અને કોઈને સારું લાગે. હવે જેને ખરાબ લાગે હિસાબના પ્રમાણે થાય કે વાણી પચેલી હોય તો ઉગે, કઈ રીતનું એક કન્ફ્યુઝન છે કે સ્ટેપિંગ છે. એટલે આમાં કેવું છે કે આ વાણી ઈ જેમ જેમ આપણી સમજણ પચતા અનુભવ થતા આવીશું એમ જાગૃતિ વધતા આખી વાણીનો જે વ્યવહાર છે એ બદલાતો જશે. વાણી જ્યારે વ્યવહારમાં રૂપકમાં ચાલતી હોય એ વખતે પોતાની જાગૃતિ એ પણ જોડે ચાલતી હોય ત્યારે આખી વાણી બદલાય છે. પછી ત્યાં જેટલી જાગૃતિ વધી એટલી એની વાણી આપોઆપ બદલાય છે. પછી જેમ આપણે કોઈ પોલીસ વાળા જોડે ઊભા હોઈએ અને એ પૂછતો હોય તો આપણે જે જવાબો આપીએ છીએ કેવા આપીએ છીએ? એકદમ સીધા. આપણને ખબર છે કે આ પોલીસ વાળાએ આપણને આપણને એવી ખબર છે કે આપણો ગુનો નથી તો એને ઊભા રાખ્યા છે, પણ છતાંય આપણી વાણી કેવી નીકળે? સીધી. સરસ. એની પાછળનું કારણ શું છે? તો કે આ સીધી વાણી નીકળવા પાછળનું પેલી કારણ જાગૃતિ રહેલી છે કે પોલીસ વાળા પાસે જો હું આડું અવળું બોલ્યો તો હમણાં મારું આઈ બનશે, હમણાં મને મૂકી દેશે, ટિકિટ આપી દેશે, આમ કરશે. બધું જાગૃતિ પેલી ફરી વળે છે ત્યાં. બધા પોલીસ વાળા છે એવું સમજવું. જાગૃતિ એટલે શું? તો કે એક શબ્દ ના કારણે આપણે મોક્ષે જતા અટકી જઈએ અને એક શબ્દથી આપણે મોક્ષે પણ જઈ શકીએ. જેમ પેલો પોલીસ વાળો જેલમાં મૂકે છે ને એવું આ એક શબ્દથી વેર બંધાય, એક શબ્દથી મુક્ત પણ થવાય છે. તો એ જેટલી જાગૃતિ પેલી વધી એમ પેલું વાણીનું બધું બહાર બદલાતું જાય છે. વાણી બદલવાથી ના બદલાય. મારે સારું બોલવું હોય તો બોલાય એવું નથી, જાગૃતિ વધે એની. તો દાદા કહેતા હતા કે અમારા વાક્યો વાંચીને બોલશે, ગોખીને બોલશે, કે જે કહેશે એ તો બધાને ગમશે, પણ પોતાની એક મૌલિકતા નીકળશે તો એ જ્ઞાન અનુભવનું નીકળશે. મૌલિકતા નીકળશે એટલે શું? મૌલિકતા એટલે પોતાના જીવનના અનુભવમાંથી એ શબ્દો પસાર થઈને આવેલા હોય એ મૌલિક કહેવાય. પછી
પોતાના જીવનમાં અનુભવ કર્યો ના હોય? જેમ કોઈએ દવા કહ્યું કે આ દવા બહુ સરસ છે, આપણે કોઈને કહીએ કે આ દવા બહુ સરસ છે, તો શબ્દો છે. એ તો તમારો રોગ મટે, તમને ફાયદો થાય, બધું થાય ને પછી તમે એને કહો કે હો આ દવા તો બહુ આટલી સરસ છે, આટલી સરસ છે, આમ છે, આવી રીતે લો, તો પેલું મૌલિક કહેવાય કે આપણે આપણા અનુભવમાં લઈ અને પછી આપણે કહીએ છીએ ને. અને જેટલી વાત પોતે પોતાના અનુભવમાં લીધી અને અનુભવમાંથી પછી જ્યારે પોતાના શબ્દોમાં આવે છે, પોતાના દર્શનમાં સમજમાં આવે છે, પછી બધાને કામ લાગતી વધારે થાય છે. બરાબર છે. પેલા શબ્દો એને શાંતિ આપશે પણ એટલા બધા કામ નહીં લાગે. અચ્છા. કારણ કે શબ્દો જ્ઞાનીના છે એટલે કામ તો લાગશે, પેલાને શાંતિ લાગશે, એને થોડું દુઃખ ઓછું કરશે, એ બધું કામ તો લાગશે જ નહીં. પરંતુ સાચું જ્યારે કામ ક્યારે લાગશે તો કે દાદા ભગવાનના જેટલા શબ્દો, જ્ઞાન, સમજ બધું આપણા જીવનના પ્રસંગોમાં આપણને અંદર અનુભવમાં આવતું જાય ને એ અનુભવનું પછી દર્શન આપણે આપણા શબ્દોમાં મૂકીએ ત્યારે મૌલિક થયું કહેવાય એને. અચ્છા અચ્છા. અને એ પછી બીજું છે સીડી નંબર 80 પદ નંબર 7. અવસ્તુની સ્મૃતિ ઉપર જ્ઞાન ઉપર ડાઘ પડે. અવસ્તુની સ્મૃતિ ઉપર જ્ઞાન ઉપર ડાઘ પડે. સીડી નંબર 80 અને પદ નંબર 7. એટલે અવસ્તુની સ્મૃતિ ઉપર જ્ઞાન ઉપર ડાઘ પડે કેવી રીતે સમજાવ? હા સમજાઈ, આપણે કાઢી આપશે આમ પદ નીકળશે. સીડી નંબર 80 અને પદ નંબર 7. બરાબર. આ પદ આપણે ગાઈ દઈએ તો આમ આપણને ખબર પડે કે આ પદ આપણને અંદરથી સમજણ પડે પણ એની ડેફનેસ નથી ખબર પડતી. એ ધીમે ધીમે પડશે, ધીમે સમજવા માટે. આમાં કેવું છે કે આપણે તો સૌથી સરસ ઉપયોગપૂર્વક એને ગાવાના, ભક્તિ કરતું જ જવાનું. એમ કરતા 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 એ પદના જે ભાવાર્થ, એનો મર્માર્થ બધું ખુલ્લું થતું જ જશે. પછી એ મળશે. એક સેકન્ડ. સીડી સીડી નંબર 80. હા આગળ. હા કઈ આગળ છે? ક્યાં આગળ છે? આગળ હજુ આગળ. પહેલા પહેલા એટલે કયું પદ છે? 80 પદ નંબર 7. પદ બરોબર છે તો પદ તો આ 7 જ હતું પેલું. હવે આગળ હજુ આગળ. હવે આ 7મું આ 7મું આવ્યું. હા એ બીજી સીડી હતી. આ જાણ. હવે આ તો મને સીડી માંથી મેં લખ્યું છે મારી પાસે જે આમાં છે નહીં એટલે કહું છું. આ દેખાતું નહીં. પદમાં કઈ લાઈન નથી દેખાતી લાગે છે. અચ્છા. એટલે બીજી કોઈ સીડી હશે બનતા સુધી. વાંધો નહીં, કઈ વાંધો નહીં. કશો વાંધો. ફરી બોલો ને તમે, બોલો આપણે અવસ્તુની સ્મૃતિ ઉપર અવસ્તુની સ્મૃતિનો ડાઘ જ્ઞાન ઉપર ડાઘ પડે. અવસ્તુની સ્મૃતિ પર જ્ઞાન ઉપર ડાઘ પડે. અવસ્તુની સ્મૃતિનો ડાઘ જ્ઞાન ઉપર પડે. સ્મૃતિનો ડાઘ જ્ઞાન ઉપર પડે. અવસ્તુની સ્મૃતિ એટલે આ જગતની જે બધી નાશવંત વસ્તુઓ છે એ બધી અવસ્તુઓ કહેવાય. વસ્તુ અને અવસ્તુ. આત્માને વસ્તુ કહેવાય અને આત્મા સિવાયની જે આ બધી વસ્તુઓ છે એ બધી અવસ્તુઓ છે. જ્ઞાનીની ભાષામાં એને અવસ્તુઓ કહે છે. આપણે વ્યવહાર ભાષામાં વસ્તુઓ કહીએ એને. જેમ મોબાઈલ હોય, ટેબલ હોય, કેમેરો હોય, લેપટોપ હોય, એને બધા વસ્તુ કહીએ છીએ ને આપણે, પણ એ તો વ્યવહાર ભાષા છે. જ્ઞાનીની ભાષામાં
આ જે બધા ભૌતિક સાધનો બધું જ જે વિનાશી વસ્તુઓ છે એ બધીને અવસ્તુ કહેવામાં આવે છે. અને એ અવસ્તુની સ્મૃતિ એનાથી શું થાય છે તો કે પેલો જ્ઞાન ઉપર ડાઘ પડે છે. એટલે પોતાનું જે ચિત્તની જે શુદ્ધતા છે એના ઉપર શું થાય છે, ડાઘ પડે. ડાઘ પડે એટલે શું થાય તો કે પેલું પોતાનો જે શુદ્ધ ઉપયોગ છે, પોતાનો જે ચિત્તની નિર્મળતા છે એ ઓછી થઈ જાય છે. ત્યાં અવસ્તુની સ્મૃતિથી જ્ઞાન ઉપર ડાઘ પડે એટલે પેલો જે શુદ્ધ ઉપયોગ છે આપણું ચિત્ત જે શુદ્ધ છે એની અંદર પેલું અવસ્તુની જેવી સ્મૃતિ થાય ને એટલે તરત ડાઘ પડે. પણ એ ડાઘ ક્યારે પડે તો કે આપણે હવે એની જોડે એકાકાર થઈએ તો, આપણે એને શુદ્ધાત્મા રહી અને અવસ્તુની સ્મૃતિને આપણે જોયા કરીએ, જાણ્યા કરીએ તો બિલકુલ ડાઘ પડે નહીં. સમજાયું ને? અવસ્તુ એટલે શું અને વસ્તુ એટલે શું એ આપણને સમજાય. એની સ્મૃતિ એટલે રાગ દ્વેષ. આ જગતની જે બધી પદાર્થો છે, બધા વ્યક્તિઓ છે, સંબંધો છે એ બધી અવસ્તુમાં આવી ગયું. અને એની જો સ્મૃતિ થઈ તમને એટલે કે રાગ દ્વેષ ઉત્પન્ન થયા તો પેલા જ્ઞાન ઉપર ડાઘ પડે. પણ આપણને હવે તો શુદ્ધાત્માનું ભાન થયા પછી બિલકુલ રાગ દ્વેષ જતા રહ્યા. એટલે હવે આ જે સ્મૃતિ છે એ કેવી રહી તો કે ફાઇલ નંબર 1 સ્મૃતિ આવે પણ આપણે એને જાણનાર થયા. એટલે આપણને હવે ડાઘ પડે નહીં. આપણે શુદ્ધાત્મા રહી, આપણા શુદ્ધ ઉપયોગમાં રહી અને આપણે આ ફાઇલ નંબર 1 અંદર જેટલી જાત જાતની સ્મૃતિઓ આવતી હોય એને આપણે જોયા જાણ્યા કરીએ. અને જોડે જોડે બહુ જ સ્મૃતિ જેની આવતી હોય ત્યાં પ્રતિક્રમણો થતા જાય તો એ બધું ચોખ્ખું થતા થતા બિલકુલ ડાઘ વગરના થઈ જઈએ. એમાં સમજાય ને થોડું? અવસ્તુની સ્મૃતિથી જ્ઞાન ઉપર ડાઘ પડે એ આપણી જે શુદ્ધ ચિત્ત થયેલું છે એની અંદર આપણને એ પેલો અવસ્તુની સ્મૃતિ જેવી થાય. જેમ આપણે બેઠા હોય શુદ્ધાત્માના ધ્યાનમાં અને તરત આપણે ધંધાનું, પૈસાનું, કોઈ માણસ જોડે કશું બન્યું હોય એની સ્મૃતિ ઊભી થાય એટલે શું થાય છે તો કે પેલું ચિત્ત આપણું જે શુદ્ધાત્મામાં હતું ને એમાં પાછી ગળમથલ શરૂ થઈ જાય છે પાછી. ત્યાં આગળ આપણે તો આ ફાઇલ નંબર 1 સ્મૃતિ આવે ને બધું ચાલે છે એને આપણે જોયા જ કરવાની છે. આપણે જુદા છે હવે એનાથી. અને એ જે સ્મૃતિ છે એનું મૂળ કારણ શું છે તો કે એની સાથેના આપણા જે રાગ દ્વેષના હિસાબો છે ને એના લીધે સ્મૃતિમાં આવે છે. હવે ધીમે ધીમે એ રાગ દ્વેષના હિસાબો આપણે ભૂસતા જઈએ, પ્રતિક્રમણ થતા જાય ને એટલે ભૂલાતું જશે બધી સ્મૃતિઓ. જગતની પછી વિસ્મૃતિ શરૂ થશે. પછી બધી વિસ્મૃતિ એટલે શું? આ બિલકુલ રાગ દ્વેષ ના રહ્યા એટલે વિસ્મૃતિ. આપણે જે વ્યવહાર થયો પછી યાદ આવે જ નહીં બધું. વિસ્મૃતિ. અને વિસ્મૃતિ થઈ એટલે પેલું જ્ઞાનના ઉપર બિલકુલ ડાઘ પડતો નથી. નિરંતર પેલું જ્ઞાન ઉપયોગ એનો ચાલ્યા જ કરે છે. બહુ સુંદર છે. આ કોઈ પદની લાઈનમાં અંદર લખ્યું હશે, કવિરાજે બહુ અદ્ભુત પદોની અંદર આ લખ્યું છે. આ બધું સમજાયું હશે તમને? અશોકભાઈ, દાદાજી અહીંયા ઘડી આવતા હતા ત્યારે અમે પૂછ્યું દાદાજી કે દાદાજી તમને કેનેડા વાળા મહાત્મા યાદ આવે? અમે અત્યારે ન્યૂ જર્સી વાળા મહાત્મા છીએ તો તમને કેનેડા વાળા મહાત્મા યાદ આવે? એટલે દાદા શું કહે? ગોન ઇઝ ગોન. જે પ્રેઝન્ટ છે એને યાદ, પ્રેઝન્ટનેસ. એમને તો આપણને શું થાય કે કેટલા વખત પહેલાનો મહાત્મા યાદ આવે, આપણો સગો યાદ આવે, સગાની સાથે ફરવાનું ગમે, એ કુંડાળામાં ફરતા હોઈએ છે જ્યારે દાદા વિશ્વમાં ફરતા હતા. હા, એટલે આમાં કેવું છે કે આપણે જ્યાં ફરતા હોઈએ જે યાદ આવતું હોય પણ હવે
એ યાદગીરી કોનામાં રહી? તો કે ફાઇલ નંબર 1 માં રહી. હવે એકને આપણે દાદાને જે પરિણામ છે એમનું, કે એમને બિલકુલ ગોન થઈ ગયું, એમને યાદ જ નથી આવતું, એવું આપણને અત્યારે બહાર પરિણામ સ્વરૂપે ના રહે. આપણને અત્યારે શું વર્તે? તો કે યાદગીરી ફાઇલ નંબર 1 ને આવે અને આપણે શુદ્ધાત્મા રહીને જોયા કરીએ ને આપણે એની જોડે એટેચ ના થયા, એટલે અવસ્તુની સ્મૃતિમાં આપણે ભળ્યા નહીં. એ પહેલું કામ થયું આપણું અહીંયા. બરાબર છે, બરાબર છે. યાદ છો આવે પણ તમે ભળતા નથી એની અંદર, તમે એની અંદર ચોંટતા નથી, તો તમે દાદા ભગવાનની જે દશા છે એવી દશા ઉપર ધીમે 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 પેલા હિસાબો પૂરા થશે એમાં આવતા જશો. બરાબર છે. પણ એમને જે વર્તે છે એવું તમને આજે વર્તવાનું નથી. તો તમારી શરૂઆત ક્યાંથી થઈ? આપ્યું છે એટલું આપ્યું છે, આપણને વર્તે એવું આપ્યું છે, પણ વર્તતું નથી. કારણ કે આપણે બધું કચરો માલ નીકળી જાય પછી. હા, એટલે આપણા જે હિસાબો બધા લઈને આવ્યા છે ને, આપણી મહેનત વગરનું મળેલું છે આ તો બધું. એની પ્રત્યક્ષા કરી લેવાની છે. હા, એટલે ધીમે 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 પોતે આજ્ઞા ધર્મથી પ્રત્યક્ષ થતો ગયો અને આ શુદ્ધાત્મા રહી અને પોતે સ્મૃતિની અંદર બિલકુલ ઊંડો ઉતરે નહીં એમ જોયા જાણવામાં રહ્યો, તો ધીમે 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 આ સ્મૃતિઓ બધી ખલાસ થતી જશે. અને પછી એવો સમય આવશે કે આ સ્મૃતિ ઊભી જ નહીં થાય, પછી પેલું વર્તમાનમાં જ રહેતા થઈ જઈશું. સમજાય ને? જય સચિદાનંદ. જય સચિદાનંદ. કોઈ બીજાને પૂછો. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે, મારે ક્વેશ્ચન છે. હા, જરૂર પૂછો. કે આપણે 5 આજ્ઞામાં રહેવાનું ડિસેબલ કર્યું, બરાબર, રાઈટ? પછી આપણો જે ડિસ્ચાર્જ કર્મ હોય, તો ડિસ્ચાર્જ આપણે નક્કી કર્યું કે 5 આજ્ઞામાં રહેવું છે, તો ડિસ્ચાર્જ કર્મ જે આવે એમાં હમણાં વાસુદેવભાઈ વાંચ્યું કે ડિસ્ચાર્જ કર્મમાં હંમેશા ફેરફાર ના થાય, પણ ઇફેક્ટમાં ફેરફાર થાય. બરાબર છે. હવે એ સમજાવો ને મને. હા, એટલે આમાં કેવું છે કે આપણો ડિસ્ચાર્જ કર્મ એ તો જે આપણો હિસાબ હોય એ તો આવે જ, પણ એ હિસાબનો જે ભોગવટો છે ને એમાં ફેરફાર થઈ જાય. ભોગવટો એ હિસાબમાં નથી હોતો, એ પેલા જ્ઞાનની સમજણ ઉપર અથવા તો અજ્ઞાન ઉપર રહેલો છે. અચ્છા. કર્મના હિસાબો એ કર્મના આધીન છે, એમાં કોઈનું ચાલે એવું નથી. અચ્છા. જેમ કોઈ પણ સંજોગોની અંદર આપણને એવા કર્મના ઉદય આવે, એવો હિસાબ આવે કે દુઃખ ભોગવવું પડે. હા, પછી દુઃખ ભોગવવાનો હિસાબ આવ્યો તો એ હિસાબ નો જે ભોગવટો છે એ ભોગવટો આપણને અજ્ઞાન હોય ને તો બહુ મોટો લાગે, અને એ ભોગવટાની અંદર આપણે નવા બધા કર્મો બાંધી દઈએ પાછા. પણ વ્યવસ્થિત શક્તિ ના બદલાય. ના બદલાય ને, તો હિસાબો બદલાય નહીં, કોઈના હિસાબો બદલાય નહીં. મહાત્માએ કહ્યું કે આપણો નિશ્ચય પાકો હોય તો વ્યવસ્થિત શક્તિ બદલાય. એ જુદી ભાષા છે. એ વ્યવસ્થિતની એમ કહેવા માંગે છે કે વ્યવસ્થિત એ તમારે પહેલેથી માની લેવાનું નથી એમ કે બદલાઈ જવાનું છે કે નથી બદલાવાનું એવું. એટલે તમારે નિશ્ચય પહેલો કરવાનો એમ. અને ડિસ્ચાર્જ કરવામાં હંમેશા ફેરફાર ના થાય એનો મીનિંગ એ જ્યારે આપણને ડિસ્ચાર્જ કર્મ આપણને હિસાબ આપે ને ત્યારે સમજવાનું કે આ છૂટાય એવું નથી આ કર્મમાંથી. જ્યાં સુધી આપણને આ ભોગવટો આપશે નહીં, હિસાબ આવશે નહીં, ત્યાં સુધી છૂટાય એવું નથી. એ ક્યારે કરવાનું? તો કે જ્યારે આપણને એવો હિસાબ પ્રાપ્ત થાય ત્યારે. જેમ દાદા ભગવાન કહ્યું તમારે ગાડી ચલાવવાની,
સાવધાનીપૂર્વક જાગૃતિપૂર્વક બધું કરવાનું ને અથડાયા પછી પેલું લેવાનું કે આ હિસાબ છોડે એવો નથી આપણને. એટલે એ ઇફેક્ટ એ પરિણામ આવ્યું, રાઈટ? એ પરિણામ આવે ત્યારે પેલું જ્ઞાન વાપરવાનું છે કે આ મારો હિસાબ હતો ને એ હવે મને છોડે એવો નથી. પણ પહેલા તો એને નિશ્ચય એવો રાખવાનો ને કે બિલકુલ અથડાવવાનો નથી. બહુ જાગૃતિપૂર્વક ધ્યાનપૂર્વક બધું રાખીને હું કરવાનો છું. તો એવું પહેલા નિશ્ચય પહેલો આવે છે કે એને બરાબર દ્રઢતા નિશ્ચયની થવી જોઈએ, અને પછી પેલો નિશ્ચય પ્રમાણે નથી બનતું. હું તને વાત બતાવું એમાં શું મારો મિનિંગ ખોટો, મેં ખોટો અર્થ કર્યો હતો. બરાબર. હું તો વાક્ય કાઢું. હા હા, જરૂર જરૂર. કરું છે યાર? હા, મેં કાઢી છે. યા જરૂર કાઢો, વાંધો નહીં. ડિસ્ચાર્જ હંમેશા ફેરફાર થાય નહીં. સાચી વાત છે. હંમેશા શબ્દ છે ને એ મને સમજ પડી, હવે ખબર પડી. યા તો બરાબર છે, બરાબર. કોઈ દિવસ હંમેશા એટલે કોઈ દિવસ ફેરફાર થાય નહીં. તમને એટલું જ. એટલે મેં હંમેશા અશોકભાઈ હંમેશા પહેલા વાસુદેવ એવું થઈ ગયું કે હંમેશા ન થાય, કોઈક વખત ફેરફાર થઈ શકે. હું એવું રીતે વિચાર કરતો હતો. બરાબર છે, બરાબર. પણ અત્યારે આનો મિનિંગ પછી મને ખબર પડી કે હંમેશા એટલે કોઈ દિવસ ફેરફાર થાય નહીં. યસ, બરાબર છે. હું આ રીતે મિનિંગ છે આનો. આપણે અશોક નરેન્દ્રભાઈ ખબર પડી ગઈ તમને? નરેન્દ્રભાઈ હા બોલો, શું? આપણે ડિસ્ચાર્જ હંમેશા ફેરફાર થાય નહીં. તો બીજી રીતે બોલવું હોય તો કોઈ દિવસ ફેરફાર થાય નહીં. હા, મિનિંગ એવી રીતનો કરવાનો હતો એવું પછી મને એટલે એમાં કઈ ફેરફાર થાય નહીં. એટલે ડિસ્ચાર્જ આપણે પહેલા શું વાસુદેવ સમજ્યો હતો કે ડિસ્ચાર્જ હંમેશા ફેરફાર થાય નહીં, એટલે કે ફેરફાર થઈ યા કોઈક વખત થઈ જાય એમ. એવું સમજ્યું. હા, એટલે બરાબર, બરાબર. એવું નથી. ઈ દાદા ભગવાન આગળ ડિસ્ચાર્જ સ્વરૂપ જે છે ને એ આપ્યું છે કે ચંદુભાઈ જે કરે એ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. ચંદુભાઈ જે કરે એ ડિસ્ચાર્જ સ્વરૂપ આખું. હવે એની અંદર કંઈક આ જ્ઞાન લીધા પછી તમારો જે હિસાબ છે, જે બધા દુઃખના સુખના કે જે કંઈ બધા હિસાબો છે, જે માણસો જોડેના જગ્યાઓ જોડેના એ કંઈ ફેરફાર થાય નહીં. પણ એ ડિસ્ચાર્જ નો જ્યારે તમને ઉદય આવે, એવો હિસાબ આવે, અને હિસાબમાં તમને જે અસર થતી હતી એમાં ફેરફાર થઈ જાય હવે તમારે. એટલે જ કહેવાય છે ને કે જ્ઞાની પણ પોતાના કર્મના હિસાબો ભોગવે અને અજ્ઞાની પણ ભોગવે. પણ જ્ઞાની હસીને ભોગવે છે અને પેલા અજ્ઞાની રડી રડીને ભોગવે છે. બસ ભોગવટામાં ફેર છે આ બેમાં. પેલા ડિસ્ચાર્જમાં ફેરફાર ના થાય તો જગત શું કરવા માંગે છે તો કે પોતાની સમજણને પેલું ડિસ્ચાર્જમાં લાવવા માંગે છે કે આ ફેરફાર કેમ નથી થતું, મારું ફેરફાર કેમ નથી થતું. તો કે ના, આ જે બહારનું વર્તન છે આખું એ ફેરફાર કરવાનું નથી તમારે, પણ એ વર્તન ઉપરનો જે અભિપ્રાય છે એ ફેરફાર કરવાનો છે, અંદર ફેરફાર કરવાનું છે. અને એ જ્ઞાનની અંદરથી થાય છે. આ જેમ કોઈ માણસ આપણું અપમાન કરે તો એ અપમાન કરનારો આપણને ભેગો થવો અને એ અપમાન કરે છે એ તો આપણો આ હિસાબ છે એની જોડેનો કર્મનો, એમાં કંઈ ફેરફાર થાય નહીં. પણ એ અપમાન કર્યા પછી એનો જે ભોગવટો છે હવે એમાં ફેરફાર થઈ ગયો આપણને. એ આપણને જે પહેલા અજ્ઞાન દ્રષ્ટિમાં આપણને સામેવાળો દોષિત લાગતો હતો, એના ઉપર આપણે ફરી પાછા નવા રાગ દ્વેષ કરતા હતા, એ બધું બંધ થઈ ગયું. અને એને જ દાદા ભગવાન કહે છે કે તમે જ્ઞાન થયું. બહાર વર્તન સારું થયું
એને જ્ઞાન નથી કહેતા. એ તો તમારું સારું ડિસ્ચાર્જ લઈને આવ્યા હો તો સારું નીકળે, પેલાનું કોઈ ઊંધું લઈને આવ્યો તો ઊંધું નીકળશે. તો એને પણ એ ઊંધા નીકળતી વખતે એનો જે અભિપ્રાય છે, એની જે સમજણ છે એ અંદર બદલાઈ ગઈ છે હવે, અને એ પોતાનો અભિપ્રાય અંદર બદલાઈ ગયો. એને દાદા ભગવાન કે તમે હવે આ જ્ઞાનની અંદર આવી ગયા, જ્ઞાનની સમજમાં આવી ગયા છો. નહીં તો અભિપ્રાય બદલાય નહીં અંદરથી. બહાર સારું વર્તન કરતો હોય ને તો પેલો અભિપ્રાય તો એવો જ રહે કે આને આમ દાવમાં લેવા જેવા છે, અમને આમ કરવા જેવું છે. અંદર તો બધું ઊંધું જ હોય. ખ્યાલ આવ્યો? એટલે આ જ્ઞાનનું સૌથી મોટું રહસ્ય છે કે અંદરનું બધું બદલી નાખે છે આપણને. સમજાયું એમને? એટલે આજે ભોગવટો આવ્યો છે 1 નંબરની ફાઇલ ને આવ્યો. હા, રાઈટ, 1 નંબરની ફાઇલ ને આવ્યો અને એ આપણા હિસાબ અનુસાર આવ્યો છે. હા, સામે વાળો તો એનો નિમિત્ત છે, આપણા મૂળ આપણો હિસાબ એ પાછો આપવા આવ્યો છે. હા, એટલે શુદ્ધાત્મા પદમાંથી ખસ્યા વગર આ 1 નંબરની ફાઇલ ને આવ્યો એ એક્સેપ્ટ કરી ગયો. હા, એટલે એ એક્સેપ્ટ થયો એટલે આપણને પેલો બહુ ભોગવટો રહ્યો નહીં કે હો મને આવું કરી ગયો, મને આવું કરી ગયો, મને આવું કરી ગયો, એ રહ્યું નહીં આપણને. કારણ કે અજ્ઞાન દ્રષ્ટિ હતી ત્યાંથી શું થયું, ભોગવટો તો પેલો બોલી ગયો હોય 2 મિનિટ અને ભોગવટો ચાલે 2 કલાક સુધી. એટલે પણ એ જે એક્સેપ્ટ કરીએ છે ને કે આ 1 નંબરની ફાઇલ ને આવ્યો પછી જરાય અસર નથી થતી. હા, એટલે એ જ કારણ કે શુદ્ધાત્મા પદમાં આવી જાય છે. બરાબર છે, 1 નંબરની. બરાબર, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હેલો, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બોલો. તો આમાં આપણે એવું કહીએ કે સોયનો ઘા સોયથી ગયો, એનો ફક્ત અર્થ એવો જ ને કે ભોગવટો તમે જ્ઞાનમાં રહો અને ભોગવટો ના આવે એને સોયનો ઘા સોયથી અરે હા, સોયનો ઘા સોયથી હા, એટલે આ તો ઈ જે સુડીનો ઘા સોય સર એવું કે છે ને, હા, ઈ દાદા ભગવાનનું જે યશનામ કર્મ છે, દાદા ભગવાનનું બહુ અદ્ભુત એટલું બધું શક્તિશાળી યશનામ કર્મ જે છે એ યશનામ કર્મનું જે ફળ છે એ આપણને ઘણીવાર મળે. તો કે શું મળે? તો કે બહુ જ મોટા કર્મનો હિસાબ હોય ને એની અંદર આપણને એકદમ નાનકડો હિસાબ આવીને એ કર્મ જતું રહે. 40 મણનો પથ્થર આપણા ઉપર પડવાનો હોય ને એના બદલે એક નાનકડો પથ્થર આપણા માથા ઉપર પડે ને થોડુંક વાગે ને એમાંથી બહાર નીકળી જઈએ આપણે. એટલે એ તો એટલું બધું કહેવા માંગે છે કે દાદા ભગવાનનું નામ દેતા એમનું યશનામ કર્મ એટલું મોટું છે કે તમારા જે કર્મના હિસાબો છે ને મોટા મોટા એ નાના થઈને આવી જાય તમારી સાથે. એટલું બધું ઐશ્વર્ય, એટલું બધું યશનામ કર્મ એ દાદા ભગવાનના નામની અંદર છે. દાદા ભગવાનનું યશનામ કર્મની જે વિશેષતા અહીંયા બતાવી છે કે સુડીનો ઘા પણ સોએ સડી જશે. તમને લાગે જ નહીં કે ઓહો મને આવું થયું એમ. લોકોને લાગે કે ઓહો આ તો બહુ અદ્ભુત તમે તો બચ્યા આમાં. નથી ઘણીવાર એક્સિડન્ટ થયો હોય તો લાગે કે કોઈ બચ્યું નહીં હોય આમાં, પણ પેલાને સહેજ હાથે વાગ્યું હોય એટલું જ, બાકી બધા સેફ સાઈડ થઈ ગયા. તો કે હોય બહુ મોટું કર્મ, પણ જ્ઞાનીના ભક્તો, જ્ઞાનીના જે આશ્રિતો છે, જેના હૃદયની અંદર જ્ઞાનીની ભક્તિ બેઠેલી છે, એને શું કામ કરે છે પેલું યશનામ કર્મ? કે પેલો સુડીનો ઘા સોય સરે, એને લાગે નહીં કે મને કશું થયું. બસ બહાર પણ એનું કર્મ એટલું મોટું થઈને ના આવે, એટલું બધું કામ કરે છે.
દાદાજી ધરે છે બે હાથું લશ્કર આખું મોકલે છે એ આનો અર્થ થયો ને? એનો અર્થ એ કે આપણને એમના જે બંને હાથ એટલે શું તો કે દાદા ભગવાન એમનું બધું જ્ઞાન એમની બધી સમજો એ તમારી જોડે એમનો પ્રેમ એમની ભક્તિ બધું તમારી જોડે આવીને ઊભું રહે એ વખતે. અને જોડે જોડે મહાત્માઓ એમના દાદા ભગવાનના મહાત્માઓ 4 આવીને ઊભા હોય તમને કેવું દુઃખને ભૂલી જાઓ ને પછી. એટલે આ લશ્કરની અંદર મહાત્માઓ પણ આવી ગયા પછી જ્ઞાન અને જ્ઞાની મહાત્માઓ બધું આવી ગયું આમાં. આ લશ્કર આખું આવી જાય છે. જેવું દાદા ભગવાનનો મહાત્મા મળે ને એટલે તમે જય સચ્ચિદાનંદ બોલો ને આમ દુઃખ જતા રહે છે ને. ગમે તેટલા દુઃખ હોય ને જેવું મહાત્માને જુએ ને એના દુઃખ જતા રહે. એકદમ આનંદમાં આવી જવાય. આનંદમાં આવી જવાય. વાત જ જુદી ને નહીં. કારણ કે દાદા ભગવાનના લશ્કરની અંદર છે આ બધા મહાત્માઓ. દાદા ભગવાનનું જ્ઞાન સમજ ભક્તિ એમનો પ્રેમ એ બધું એમનું લશ્કર આપણી સામે આવીને ઊભું રહે આમ. અને પેલું દુઃખ આમ સજ્જે લાગે નહીં એવું કરી દે આપણને. દાદા ધરે છે બંને હાથું એમના. કોઈ બી ભોગવટ હવે કોઈ બી વસ્તુ દાદાને યાદ કરીએ તો એટલા હળવા થઈ જાય છે ને એકલો તો અનુભવ થયો જ છે. એ તો ખરું જ. બહુ અપવાસ લાગે. અને આ તો એમ લાગે આપણને કે આપણે દાદાને યાદ કરીએ છીએ બાકી દાદા ભગવાન તો ભૂલાતા જ નથી. યાદ શું કરવાના આપણે. જો કંઈક થાય તો તરત દાદા એટલે આમ હાજર થાજો તો એ ભૂલાય જ નહીં. દાદા ભગવાન જ એવા છે ને ભૂલાય જ નહીં આપણાથી. ગમે તે કામ કરતા હોય ગમે વાતો કરતા હોય ખાતા હોય પીતા હોય પડતા હોય ગમે તે કરતા હોય ને તમે લગ્નમાં હોય ગમે તે દાદા ભૂલાય જ નહીં. દાદા ભગવાનનું સ્વરૂપ એવું છે. દાદા ભગવાનની એવી દશા છે ભૂલાય જ નહીં. એટલે જ કવિરાજે લખ્યું ને પછી ભૂલવા ચાહું તો એ કદી ભૂલાય નહીં. અશોકભાઈ હા મહાત્માઓ ફાઈ ગયા છે. જબરદસ્ત ફાઈ ગયા. એટલે ફાઈ ગયા એટલે જબરદસ્ત ફાઈ ગયા છે. જબરદસ્ત ફાઈ ગયા. કારણ કે આ તમે આ દાદા 24 કલાક હાજર રહે 24 એવું થઈ કલાક. ગયું છે. બહુ. અને આવું કોઈ પણ બીજા કોઈ પણ જે લોકો છે કોઈને પણ આવું રહે નહીં કે 24 કલાક કે દાદા- all the time દાદા કહેતા હાજર નહીં. રહે. દાદા એવું કહેતા ક્યારેય નહીં. બનેલું નહીં. દાદા ગમે તેવો કહેતા- ભક્તિ કરતો બીજો હોય તો એને કોઈ દિવસ ભગવાન 24 કલાક હાજર ના રે, એવું ના રે, ના ના રે. 24 કલાક બધા રહ્યા છે. અને પાછું આમાં બધાય ને બધાને રે. દાદા કહેતા ને કે નિરંતર 24 નહીં નિરંતર. હા એટલે દાદા ભગવાન કહેતા ને કે નિરંતર થયું ને. દાદા ભગવાન કહેતા ને કે આજે તો એની વાઈફ 24 કલાક યાદ રહેવી એ મુશ્કેલ છે કે છે. એની વાઈફ ને હસબન્ડ યાદ રહેવો 24 કલાક એ મુશ્કેલ. અને એમાં વાત કરી એટલે બાજુમાં રાખવી પડે છે. અને એ લોકો એ જ હા નહીં તો એ ભૂલી જવાય. હવે તો ભૂલી જવાય એવું છે આપણે તો. એક પ્રશ્ન છે એટલે બાજુ રાખવી પડે આપણે તો. અશોકભાઈ, હા question છે. હા આપણે અહીંયા હતું ગંધર્વને દેશના નહીં પછી દાદા કે દરેક કહેવા જ્ઞાનીને અને કેવડીને શૈલેષીકરણ સરખી થાય. ફક્ત એમને આ તીર્થંકરના જેવી દેશના ના નીકળે એક અક્ષરે ના નીકળે જોડેવાળા માણસે એક અક્ષરે સમજવાની વાત ના નીકળે. બરાબર. આ શૈલેષીકરણનો મિનિંગ શું કહેવા માંગે છે એવું એ જોઈ શકાશે આપણને. હું છે ને મેં ફોટો પાડ્યો તો પણ મને યાદ નથી. એ સામો હતું તો હું કરું શેર. એ શબ્દ જો બરાબર બધું જોવાય તો સરસ છે. ચાલીથી આને એવું કાઢું છું તો કાઢી નાખું. તકલીફમાં શ્વેતાબેન લગે પૂછવું છે તો પાછું લો. હા શ્વેતાબેન ત્યાંથી યા જરૂર જરૂર જરૂર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય મારી સચ્ચિદાનંદ. હા શ્વેતાબેન હા સંભળાય છે ને. હા બરાબર બહુ સરસ છે. મારો એક અનુભવ કહું. મેં હા, આફ્રિકા જરૂર. લશ્કરની વાત નીકળી ને તે હા હા મેં આફ્રિકા ગયા હતા. તો પછી સફારી આપણે જંગલમાં ફોરેસ્ટમાં ઉપર જતા હતા. તો વરસાદ પડતો હતો અને ત્યાંની માટી ચીકણી બહુ. બરાબર. તો એને કહ્યું ડ્રાઈવરે કહ્યું કે ઇટ ઇઝ ટફ ટુ ડ્રાઈવ. Yeah. તમારા સની લોકો ના 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 ગો 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 વિલ કમ બેક. અમે ગયા
પાછા આવતા ટાયરમાં ફસાઈ ગઈ ખાડામાં, તો નીકળે જ નહીં મોટું વાન પાછું. તો મને વિચાર આવ્યો કે આ કોઈ રીતે નીકળે એવું નથી. આગળથી કોઈ સાંકળ બાંધે ને પાછળથી 25 જણ ઊંચી કરી દે તો જ આ કાર નીકળે. કારણ આફ્રિકામાં 6 વાગે પહેલા ઘરે પહોંચી જવું પડે. બરાબર છે. રાઈટ, અંદર પહેલા. તો હું વિચાર કરું છું પાછળ 25 જણ આવી ગયા, આગળ પેલું સાંકળ લઈને આવી ગયો, આખી કાર 5 મિનિટમાં નીકળી ગઈ. ત્યાં તો જંગલ એક બી માણસ દેખાય નહીં. તો બધા દાદાનું પેલું લશ્કર આવે ને તો થઈ ગઈ. જબરજસ્ત. તમને એમાંથી ઉગારનારા સંજોગો મળી આવે બધા. હું તો વિચાર જ કરતી રહી, જંગલમાં આટલું માણસ આવી કેવી રીતે જાય. યસ, બરાબર છે, બરાબર. That was a ગજબ એક્સપિરિયન્સ હતો. દાદા કીધું લશ્કર મોકલીએ. હા, એ બધું આવી જાય ઉભાથી. જમાઈને ચિંતા થાય મમ્મીનું શું થશે, એવું બધાને બધા ટ્રાય કરે પણ ચીકણીમાં ગયે ફસાયા જ કરે કા. સિદ્ધાંતમાં આપણે ઉપર જે પેલી હતી નંબર આપતા 366, બહુ સરસ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ અનુભવ. અને આવા બધા અનુભવ બધા મહાત્માઓને થતા જ હોય સરસ રીતે. દાદા ભગવાન અનુભવ તો ઘણા થાય પણ આ એક ના બહુ સુંદર અનુભવ. અને આપણને મને ઘણા અનુભવ થાય. આપણને મનની અંદર એકદમ મજબૂતાઈ, એકદમ સ્થિરતા આવે. કોઈ પણ સંજોગોમાં તમે દાદા ભગવાનના આશ્રિત થયા છો, ગભરાવાનું નહીં. એવું સંજોગોથી ગભરાવાનું નહીં, આશ્રિત થયા છો. સંજોગમાં એક મને અનુભવ થાય છે, મેરુ પર્વત જેવા છે આપણે, એવું થઈ જાય. હા, એ દાદા ભગવાનની શક્તિ બહુ જબરજસ્ત કામ કરે જ જાય. પછી એ અનુભવ થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને મીનવાઇલ પૂછો વાસુદેવભાઈ શોધે છે પેલું પેજ. વાંધો નહીં. અને ના જડે તો આપણે એમને તમે ફરી બોલશો તો આપણે એક એક સમજતા જઈએ. એમાં નેક્સ્ટ ટાઈમ છે ને તમારે કોઈ બુક હોય અને નંબર બધું લખીને રાખો. આ બધો ટાઈમ વેસ્ટ કરો છો. મારે કેવું છે, મારે પૂછવું છે, ભાવનાબેન કહી દીધું તમને. સાંભળો મસ્તી કરું છું. અર્ચનાબેન, આત્મસૂત્ર પુસ્તક 4041 અને પાના નંબર 821. આ દુનિયામાં ભૂલ થઈ ગઈ કે મારે પેજ નંબર સાથે કરવું જોઈએ તો ફોટો, પણ આમ સોરી નેક્સ્ટ ટાઈમ કરીશ. અચ્છા, આ દુનિયામાં આમાં કેવું છે કે તમે જેમ એકદમ એક્ઝેક્ટ વાંચી શકો ને તો તમને બરાબર બનેલા છે. સમજાવવાની મને ખબર પડે કે આની જોડે આ કનેક્શન છે, બાપ દાદાની આ છે અંદર, એવું ખબર પડે થોડી. તો ના સાચી વાત છે, જેટલી સરસ રીતે સમજાવાય એટલું સારું એવું. અને મને પણ એમાં સમજ આવે જોડે જોડે. બરાબર છે. ના નેક્સ્ટ ટાઈમ પેજ નંબર સાથે બધું લખીશ. આમ સોરી. વાંધો નહીં. ના ભૂલ નહીં, તો આપણે ટેવાયેલા હોઈએ. 4041 આપ્તસૂત્રનું પાના નંબર 821. આ દુનિયામાં જેટલા સેવ્ય બનેલા એ સેવક પદમાંથી બનેલા છે. આ ઊંચું વાક્ય છે, સેવક પદ અને સેવ્ય પદ. આમાં સમજાય તમને. બરાબર છે. હવે ઘણીવાર આ પદમાં શું થઈ જાય છે, ઉલટા સુટી થઈ જાય છે. અક્રમનું જ્ઞાનમાં જતો, વ્યવહારમાં જતો ને વ્યવહારનું અક્રમમાં. બધે દાખલા આપીએ ત્યારે અક્રમ ના આપતા હોય છે, વ્યવસ્થિત પડઘો પડ્યો એ બધું બોલાઈ જવા છે. એટલે જ્ઞાન અંદર રાખવાનું છે કે બહાર રાખવાનું છે એ સમજ નથી પડતી. આપણે રોગ થયો હોય તો દવા આપણે પીવી જોઈએ કે બીજાને પીવડાવવી જોઈએ? આપણે પીવી જોઈએ ને. હા, બસ એને જ જ્ઞાન કહેવાય, એને દવા કહેવાય. હા, પણ એ સેવ્ય પદ ને સેવક પદ. હા, એટલે આ જે સેવ્ય પદ છે એ બહુ ગુપ્ત પદ હોય. પોતાની દશાને કોઈ પણ જગ્યાએ વ્યક્ત કરે નહીં, જલ્દી ખબર પડવા જ ના દે. જેમ જ્ઞાની પુરુષ ખબર ના પડવા દે, એ સેવ્ય પદ છે એમનું. એટલે ખબર પડવા ના દે. સંપૂર્ણ ડિસ્ચાર્જ અહંકાર પણ ખલાસ થઈ જાય ત્યારે સેવ્ય પદમાં આવે છે. એટલે લઘુમાં વ્યવહારમાં લઘુમાં લઘુ લઘુ, સંપૂર્ણ રિલેટિવમાં સંપૂર્ણ લઘુત્તમ પદમાં આવ્યો, એ સેવ્ય પદમાં આવ્યો. એમની કોઈ પણ જાતની વિશેષતા વ્યવહારમાં ક્યારેય દેખાય નહીં. એવી દશા ઉપર આવવું એ સેવ્ય પદમાં આયા કહેવાય છે. ત્યાં સુધી
હવે આ સેવ્ય પદ શેનાથી આવે છે તો કે પેલા સેવક પદમાંથી આવે છે. સેવક હનુમાનજી જે છે ને એ આ સેવક પદનો ગુણધારક છે. તમે એટલે ભક્તિ હનુમાનજીનું માંગવી તો એમના જેવી જબરદસ્ત ભક્તિ કેવા સેવક. જ્ઞાન છે કશું દેખાય જ નહીં. હા, જ્ઞાન અને અજ્ઞાન સિવાય એમને તો આજ્ઞા એ જ જ્ઞાન દેખાય, એ જે કહે એ જ જ્ઞાન દેખાય. સેવક પદ ક્યારે આવે છે તો કે જ્ઞાની જે કહે છે એ જ જ્ઞાન, એમાં તપાસ નહીં કરવાની કે આ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય એવું. ત્યારે પેલું સેવક પદ આવે છે અને એ સેવક પદની એટલી બધી આરાધના થાય ત્યાર પછી આપ મેળે પેલા સેવ્ય પદમાં જવાય છે. આ સેવક પદ સેવક પદની વાત અમે આ મારી ગ્રાન્ડ ડોટર છે એને રામની કેસેટ જોતા હતા, ડીવીડી બતાવતી હતી, કારણ કે આપણને ખબર ના પડે જોતી હતી ત્યારે પેલો હનુમાનજી ને રામે માળા પહેરાવી એટલે રામે આપણા હનુમાનજીએ માળા કાઢીને ફેંકી દીધી અને પછી કે છે એને ચાવી નાખીને ફેંકી દીધી અને પછી એમને હૃદય ખોલ્યું. આવું બતાવતા હતા એમાં કેસેટમાં. હૃદય ખોલીને રામ સીતા બતાવ્યા. મને કે સીતા લેડી કહેવાય અને રામ દેવ કહેવાય. મને સમજણ પાડે કે જો એના હૃદયમાં રામ છે કે છે, હનુમાનના હૃદયમાં રામ છે. આટલી નાની હતી મને સમજણ પડતી કે રામ એના હૃદયમાં છે કે છે. જો આ પિક્ચરમાં એવું બતાવે છે. સાચી વાત છે. એટલે આપણા છોકરાઓ પાસેથી ઘણું શીખવાનું છે પણ આપણે શીખતા નથી હોતા. એટલે ધીમે ધીમે શીખાય. આપણે શીખવું હોય તો બધેથી શીખાય. મૂળ સેવક પદ બહુ બહુ જ ઊંચા. જ્યાં સુધી સેવક પદ નથી આવ્યું ને ત્યાં સુધી પેલું સેવ્ય પદ નહીં આવે. હા, બરાબર છે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ સેવ્ય પદ એ સેવક માંથી આવેલું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ બહુ સુંદર.